તો કોલેજમાં હતી આજ અચાનક મીટિંગ. તો કોની હતી મીટિંગ? તો રામે રામ ડાયરાના આજનો મિની વ્લોગ 30 ડે ચેલેન્જમાં આપણે દી 25. તો કઈ નાખ્યું સવારમાં વોશિંગ ગાડીઓનું અને થઈ ગયા ઘોડા તૈયાર. क्या बोला तूने? તો ઝટપટ કરી નાખ્યું સાફ હતો એટલે કેવો લુક આવતો સરસ મજાનો મારી દીધો છે. તો બપોર થતા થઈ ગયા તૈયાર કોલેજ જવા માટે. રસ્તામાં તો આપણા ભાઈબંધ દોસ્તારો મળી ગયા અને બધા જોડે કરી દીધા રામ રામ અને જય દ્વારકા. બન કે કેમ મોડો આવે? તો કોલેજ પહોંચીને મળી ગયા આપણને જાની. હરક તો હમાતો નહીં. તો આપણે આઈ કાર્ડ પહેરીને થઈ ગયા તૈયાર કોલેજમાં જવા માટે અને આવી ગયા લેક્ચરમાં. પેલો લેક્ચર કમ્પ્લીટ કરીને આવી ગયા ફટાફટ ભાઈબંધ દોસ્તારો બ્રેકમાં. તો બ્રેક પડતા આપણને બોલી લીધા ફટાફટ મીટિંગમાં અને બોલાવી દીધી નાની બાકાજી કી. તો હતી આ ભારતીય જનતા પાર્ટીની મીટિંગ હતી. તો સમજી દીધું આપણને બજેટ વિશે. તો બજેટ વિશે સમજીને આવી ગયા આપણે ઘર જવા માટે. તો દોડાવી આપણે ફોર્ચ્યુનર ગાડીને 200ની સ્પીડમાં. હા તો આપણે પહોંચી ગયા ઘરે. તો ઘરે આવીને આપણને મળી ગઈ સરપ્રાઈઝ અને હતું સરસ મજાનું જમવાનું. તો જમીને બની ગયો અચાનક પ્લાન વાડીએ જવાનો. ઝડપી કાઢી નાખી ગાડી. તો આવી ગયા આપણે વાડીએ હતી ચીકુડીમાં ફૂલ ચીકુ. તો ભાગ્ય વાઈ નાખી વરિયાળી અને હતી સરસ મજાની સુગંધ અને મારી લીધો 400 વીઘાની વાડીમાં આટો. તો એટલા શેઠે ગયા અને હતા ફૂલ ચણા. તો વીણ લીધા ફટાફટ ચણા. તો ચૂલા આવીને બાફા મીકી દીધી મકાઈ. તો આપણે નીકળી ગયા વાડીએથી ઘરે જવા માટે. તો વચમાં આપણે ઉભા રહી ગયા પાવભાજી ખાવા. તો આવી ગયા ભાજી ખાઈને ઘરે. તો આજનો મિની વ્લોગ પૂરો થાય છે. આવા મિની વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહીજો અને ઇન્સ્ટાગ્રામને પેજને ફોલો કરતા રહીજો અને આપણા નવા મિત્રોને શેર કરતી રહીજો. તો ત્યાં સુધી બાય બાય.